જય સ્વામિનારાયણ. આ સંસારની અંદર આધિવ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવા માટે જેટલા હિન્દુ સંસ્કૃતિના ધર્મ સંપ્રદાયો છે એ તમામ ધર્મ સંપ્રદાયના અનુયાયીઓ પોતાના સુખ માટેનું જો કોઈ સોપાન ઈચ્છતા હોય, જે સોપાનનો ઉપયોગ કરતા હોય તો એ છે હનુમાન ચાલીસાના પાઠ. પહેલાં પણ મેં કહ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠ છે, હનુમાનજી મહારાજ છે, એ તમામ જીવાત્માને કષ્ટમાંથી મુક્ત કરનાર છે. હનુમાન ચાલીસા એટલે હનુમાનજીની અનુપમ સ્તુતિ. જે હનુમાન ચાલીસાની રચના સંત તુલસીદાસજીએ કરેલી છે. હનુમાન ચાલીસાની રચના ક્યાં થઈ, ક્યારે થઈ, કેવી રીતે થઈ, એના માટે ઘણા કારણો બતાવવામાં આવેલા છે. પરંતુ મોટા પ્રમાણે સપ્રસિદ્ધ જો કોઈ કારણ હોય તો એ તુલસીદાસજીએ દિલ્હીની જેલમાં હનુમાન ચાલીસાની રચના કરેલી છે, આવું માનવામાં આવે છે. સંત તુલસીદાસજી હનુમાનજી મહારાજને પોતાના ગુરુ માને છે ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હનુમાનજી મહારાજની ઈચ્છાથી, એની કૃપાથી જ સંત તુલસીદાસજીને સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન થયા હતા. અને એટલા માટે સંત તુલસીદાસજી એ હનુમાનજી મહારાજને પોતાના ગુરુ માને છે. અને હનુમાન ચાલીસાની વંદના એટલે સ્વયં તુલસીદાસજીએ પોતાના ગુરુ એવા હનુમાનજી મહારાજને વંદના કરી છે, જેને ગુરુ વંદના કહેવામાં આવે છે. તો હનુમાન ચાલીસાની રચના કેમ થઈ? જ્યારે ભગવાન રામચંદ્રજીએ સંત તુલસીદાસજીને દર્શન આપ્યું, દર્શન આપ્યા બાદ તુલસીદાસજીને દિલ્હી જવાનું થયું. અને એ વખતે દિલ્હીના રાજાને ખ્યાલ આવ્યો કે તુલસીદાસજીને રામચંદ્ર ભગવાને દર્શન આપેલું છે. કેમ કે જ્યારથી રામચંદ્ર ભગવાને દર્શન આપેલું એ વાત ચારે બાજુ પ્રસિદ્ધ થઈ ગયેલી. પેલા રાજાએ તુલસીદાસજીને પોતાના રાજમહેલની અંદર બોલાવ્યા, કેમ કે ધર્મની અંદર શ્રદ્ધા નહીં હોવાથી સ્વયં ભગવાન આલોકની અંદર જીવાત્માને દર્શન આપે એ વાતને એ રાજા માનવા માટે તૈયાર નહોતા. અને એટલા માટે જેમણે સાચું છે કે ખોટું એ જાણવાની ઈચ્છાથી તુલસીદાસજીને રાજ્યમહેલમાં બોલાવ્યા. તુલસીદાસજી છે એ દિલ્હીના રાજ કચેરીની અંદર આવે ત્યારે પેલા રાજાએ તુલસીદાસજીને કહ્યું કે તમને ભગવાન રામચંદ્રજીએ દર્શન આપ્યા એ વાત સાચી છે? વિનયપૂર્વક તુલસીદાસજીએ હા પાડી કે હા, એ વાત સાચી છે, મને સ્વયં પરમાત્માનું દર્શન થયેલું છે. ત્યારે રાજા કહે કે બસ, જેવી રીતે તમને ભગવાનનું દર્શન થયું એવી જ રીતે રામચંદ્રના દર્શન મને થાય એવું કરો. તુલસીદાસે વિનય સાથે પેલા રાજાને કહ્યું કે રાજન, વિશુદ્ધ પ્રેમ સિવાય પરમાત્માનું દર્શન ક્યારેય થતું નથી. અને જ્યાં આ વાક્ય સાંભળ્યું એ જ વખતે રાજા અતિશય ક્રોધાયમાન થઈ અને કહ્યું કે કાં તમે મને એનું દર્શન કરાવો, નહીતર હું તમને કડકમાં કડક સજા કરીશ. પરંતુ તુલસીદાસજીએ વિશુદ્ધ પ્રેમ સિવાય દર્શન નહીં થાય એમ ફરીવાર કહ્યું. એ વખતે રાજાએ તુલસીદાસને જેલની અંદર પૂરી દીધા. જેલમાં પૂરાતા જ મહાવીર હનુમાનજીને યાદ કરી અને તુલસીદાસજીએ એ દિલ્હીની જેલમાં હનુમાન ચાલીસાની રચના કરી, જેમાં 40 ચોપાઈઓ એનો સમાવેશ હોવાથી એને ચાલીસા કહેવાય છે. અને જ્યાં હનુમાન ચાલીસાની રચના થઈ, જેલની અંદર હનુમાનજી મહારાજની સ્તુતિ કરતા તુલસીદાસજી બેઠા છે. અને એ જ વખતે આકાશની અંદર જેમ ઘટાદાર વાદળો છવાય એમ કોણ જાણે દિલ્હીની અંદર ક્યાંથી વાનર દળ આવ્યું. અસંખ્ય વાનરો છે એ દિલ્હીના રાજાના મહેલ ઉપર ચડી આવ્યા. અને તમામ રાજાના રાજમહેલો છે, અટારીઓ છે, રાણીવાસના મહેલો છે, એ કોઈ પણ વસ્તુ એને બાકી ન મૂકી અને રાજાનો મહેલ માંડ્યા તોડવા. લંકાની અંદર જેમ વાનર દળને રાવણ કંટ્રોલમાં રાખવા માટે, એને અંકુશમાં રાખવા માટે અસફળ બન્યો,
એમ જ આ દિલ્હીની અંદર બન્યું. દિલ્હીની અંદર રાજા છે વાનર દળને અંકુશમાં રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા, છતાં પણ એમાં સફળતા નહીં મળવાથી અંતે વિચાર આવ્યો કે આનું કારણ શું. જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ વાનરો દેખાય છે. અને ત્યારે પહેલા રાજાને વિચાર આવ્યો કે કદાચ મેં રામ ભક્ત તુલસીદાસ એને જેલમાં પૂર્યા છે એનું તો આ કારણ નહીં હોય ને. તરત જ એમણે તુલસીદાસ એમને જેલમાંથી મુક્ત કર્યા. અને જેવા તુલસીદાસજીને જેલમાંથી મુક્ત કર્યા તરત જ તમામ વાનર દળ છે, વાનર સૈન્ય છે, એ અદૃશ્ય થઈ ગયું. તો આવી રીતે હનુમાન ચાલીસાની રચના દિલ્હીની જેલમાં થયેલી છે. જે હનુમાન ચાલીસાના પાઠ તેમજ તુલસીકૃત રામાયણ, જેને આપણે રામચરિત માનસ તરીકે ઓળખીએ છીએ, એ રામચરિત માનસ અને હનુમાન ચાલીસા આ બંનેનો આરંભ વિશ્વયાત્રાની અંદર ઉત્તર ભારતથી થયો. ધીરે ધીરે બંનેનો પ્રભાવ સમસ્ત ભારત વર્ષમાં સવાયો અને આખરે એ પ્રભાવ વિશ્વના ખૂણે ખૂણે જઈ સાગરોને પાર કરી અને ચારેય બાજુ વિસ્તારને પામ્યો. એમાં પણ ખાસ વિશ્વભરના હિન્દુઓના ઘરે આ હનુમાન ચાલીસાના પાઠ હરરોજ ગવાય છે. અને વિશેષ વાત એ છે કે ખાસ શનિવાર અને મંગળવારે આ હનુમાન ચાલીસાના પાઠ સપ્રમાણ કરતાં વધારે કરવામાં આવે છે. પ્રિન્ટ મીડિયા, ટીવી ચેનલો, બોલિવૂડ અને હોલિવૂડમાં પણ હનુમાન ચાલીસાના પાઠ છવાયેલા છે. તો વિચાર એ આવે કે હનુમાનજી મહારાજનું જીવન કેવું હશે અને હનુમાન ચાલીસાનો પાઠ કેવો અચરજકારી હશે કે આજે તમામ લોકોના દિલની અંદર હનુમાન ચાલીસાએ એ સ્થાન મેળવ્યું છે. લાખોની સંખ્યામાં એની સીડી, ડીવીડી અને પુસ્તકો પ્રકાશિત થયેલા છે. હનુમાન ચાલીસાનો પાઠ માત્ર ભૂત ભગાડવા માટે નહીં, પરંતુ હનુમાન ચાલીસાના પાઠથી માણસ કાળ અને માયા ઉપર નિયંત્રણ મેળવી શકે છે, એના ભયથી મુક્ત થઈ શકે છે. હનુમાન ચાલીસાના પાઠથી લાખો લોકો વેમ અને ભૂત પ્રેતાદિકથી મુક્ત બને છે, નિર્ભય બને છે. હનુમાન ચાલીસાનો પાઠ, એનું ગાન કરવાથી, એના શ્રવણ કરવાથી અંતરમાં અપાર શાંતિ અને આનંદ અનુભવાય છે. અને જે દિલથી, પ્રેમથી, પ્રાર્થનાથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે એને એવો અહેસાસ થાય કે જાણે સ્વયં હનુમાનજી મહારાજની હાજરી ન હોય. અને ચોક્કસ આ રીતે જ્યાં જ્યાં ભક્તિ ભાવનાથી એ પાઠ થતા હોય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય બિરાજમાન હોય જ છે. શુભ નિશાનીની વાત તો એ છે કે આજના વિષમ દેશકાળની અંદર પણ આ દેશની અંદર, વિદેશની અંદર લાખો યુવાનો એ હનુમાન ચાલીસા પ્રત્યે અપાર પ્રેમ અને શ્રદ્ધા ધરાવે છે અને ભાવથી એ હનુમાન ચાલીસાના પાઠ કરે છે. સમુદ્ર મંથનમાંથી અમૃત કુંભ પ્રાપ્ત થયો હતો, એ જ રીતે હનુમાન ચાલીસાનો અમૃત કુંભ એ આજે દુનિયાની અંદર આસ્થા ધરાવનારા લોકોને જાણે પ્રાપ્ત ન થયો હોય. મહાત્મા તુલસીદાસજીએ આ અમૃત કુંભની અણમોલ ભેટ આ વિશ્વને આપી અને આ વિશ્વના લોકોને કાયમના માટે તુલસીદાસજીએ જાણે પોતાના ઋણી બનાવી દીધા છે. આ લોકની અંદર જ્યારે અધર્મ છવાયો ત્યારે સદ્ધર્મની સ્થાપના કરવા માટે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ શ્લોકને સાર્થક કરવા માટે પરમાત્મા શ્રી કૃષ્ણ એ મથુરાની જેલની અંદર પ્રાગટ્યને પામ્યા, કેતા એનો જન્મ થયો. અને એ જ રીતે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરવા માટે તુલસીદાસજી થકી હનુમાન ચાલીસાનો જન્મ એ દિલ્હીની જેલમાં થયો. જે કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરે છે એના ઉપર હનુમાનજી મહારાજ કહેતા કષ્ટભંજન દેવ એની અમિમય કૃપા દ્રષ્ટિ પડે છે. અને જેથી કરી આ લોકની અંદર વ્યવહારિક દ્રષ્ટિએ, પારિવારિક દ્રષ્ટિએ અને ઘરની અંદર સુખ શાંતિથી લોકો પોતાનું જીવન વ્યતીત કરે છે. જ્યારે જ્યારે કંઈ પણ દુઃખનો સમય આવે
અને ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિ દુઃખમાંથી મુક્ત બની જાય છે. અને હનુમાન ચાલીસના પાઠ કરતી વખતે જો અનુસંધાન રાખવામાં આવે તો એક એક શબ્દની અંદર તરત જ આપણને ઝીણવટપૂર્વક નજર કરીએ તો ખ્યાલ આવે કે એનો મહિમા કેટલો છે. નાચે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. કે આ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આ દેહાદિક રોગમાંથી પણ મુક્ત થઈ શકાય છે, સંસારિક દ્રષ્ટિએ સુખી થઈ શકાય છે અને અંતે કાળ માયાથી નિર્ભય બની શકાય છે. કંઈ પણ દુઃખ ન હોય છતાં પણ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજી કરવા માટે જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે એને ક્યારેય જીવનની અંદર દુઃખ સાંપડતું નથી, એને દુઃખ જોવું પડતું નથી. આવો અદ્ભુત હનુમાન ચાલીસાનો મહિમા છે. એમાં પણ ખાસ જ્યારે હનુમાન જયંતી આવતી હોય, જો સત બાર પાઠ કરે કોઈ, છૂટઈ બંદી મહાસુખ હોય. મહાસુખ એને કહેવાય કે જેનો ક્યારે નાશ જ ન થાય. આ લોકની અંદર પરમાત્માએ આપણને ધન સંપત્તિથી સુખી કર્યા હોય તો એ સંપત્તિ ક્યારે જતી રહેશે એની કોઈને ખબર નથી. સંતતિ મળી છે, એ સંતતિ ક્યારે તમને મૂકીને જતી રહેશે એની પણ ખબર નથી. તો આ લોકની અંદર જે આપણે ભોગવી રહ્યા છીએ એ સુખ છે, પરંતુ પરમાત્માના સ્વરૂપનું જે સુખ એને મહાસુખ કહેવામાં આવે છે. અને એ આ હનુમાન ચાલીસાના 100 પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. જો શત બાર પાઠ કરે કોઈ, કેમ કે હનુમાન ચાલીસાની રચના એ અવધી ભાષામાં થયેલી છે. ઘણી જગ્યાએ ખ્યાલ ન હોય એટલે લોકો એમ બોલતા હોય કે 7 પાઠ કરવાથી. જો સત બાર પાઠ કરે કોઈ એટલે 7 શબ્દ સમજે છે, પણ સપ્તને 7 કહેવામાં આવે, શતને તો 100 કહેવામાં આવે. શતનો અર્થ 100 થાય છે અને સપ્તનો અર્થ 7 થાય છે. તો અહીંયા 7 પાઠ કરવા માટે નહીં પરંતુ 100 પાઠ કરવા માટે સંત તુલસીદાસજીએ આજ્ઞા કરેલી છે. તો જીવનની અંદર કંઈ પણ દુઃખ ના આવે અને સુખ હોય તો પરમાત્માને રાજી કરવા માટે, હનુમાનજી મહારાજને રાજી કરવા માટે હનુમાન જયંતી નિમિત્તે અવશ્ય સવારથી સાંજ સુધીમાં 100 પાઠ કરવા હનુમાન ચાલીસાના. જો અશક્ય હોય, કોઈને સ્પીડમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા ફાવતું ન હોય તો 2 અથવા તો 3 દિવસની અંદર એ 100 પાઠ હનુમાન જયંતીના દિવસે પૂર્ણ થાય એ રીતે હનુમાન ચાલીસાના પાઠનો પ્રારંભ કરવો. હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે ખાસ બીજે જ્યાં ત્યાં મનને નહીં દોડાવતા હનુમાનજી મહારાજને યાદ કરી અને એના સ્વરૂપનું અનુસંધાન રાખી અને પાઠ કરવા. સવારથી સાંજ સુધીમાં 100 પાઠ કરવાનો વિચાર હોય તો બીજું વધારાનું બોલ કરવાની ટેવ હોય તો એ દિવસે મૌન ધારણ કરી અને હનુમાન ચાલીસાના પાઠ ચાલુ કરવાને. કદાચ મન છે એ જ્યાં ત્યાં આટા મારતું હોય તો મોબાઈલ તો તમારી પાસે હોય જ, એમાં હનુમાન ચાલીસા ચાલુ કરી અને એની સાથે સાથે અનુસંધાન રાખી અને આ પાઠ કરવા, જેથી કરી અને આપણે કષ્ટભંજન દેવ એમનો રાજીપો મેળવી શકીએ, હનુમાનજી મહારાજની પૂર્ણ કૃપા આપણા ઉપર થાય અને આપણે દુઃખમાંથી મુક્ત બનીએ. અને મોટામાં મોટું જે દુઃખ છે એ તો છે મૃત્યુનું દુઃખ, એમાંથી મુક્ત થઈ અને જેવી હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રમાં પ્રીતિ હતી એવી જે લોકો પાઠ કરે અને પોતાના ઈષ્ટદેવની અંદર પ્રીતિ થાય, એમાં અનુરાગ થાય. અને હનુમાનજી મહારાજનું જેવું દાસત્વ હતું ભગવાન રામચંદ્રજીની સેવામાં, બસ એવું દાસત્વ પણ આપણા જીવનની અંદર આવે એ ગુણ ગ્રહણ કરવા માટે અવશ્ય 100 પાઠ કરી અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો પૂર્ણ રાજીપો મેળવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.